नमस्कार विद्यार्थी मित्रों, आईडी एज्युकेशन ऑनलाइन चैनल में तमारू स्वागत है। आज आपणे धोरण 9 में प्रकरण नंबर 10 वर्तुळना पार्ट 3 नी चर्चा करवाना छीए। पार्ट 1 અને पार्ट 2 जैसे आपणे आगळ जोई लीधुं। पार्ट 1 नी अंदर आपणे वर्तुळनी सादी माहिती मेळवी। पार्ट 2 नी अंदर आपणे जैसे 10.1 जोયું, साथे जैसे प्रमेय 10.1 અને 10.2 સ્વાધ્યાય આટલું આપણે જોયું। તો અત્યાર સુધીના બે પાઠમાં આપણે બે સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યા છે, સાથે એક પ્રમેય અને થિયરી। તો જો વિડીયો લેક્ચર જે છે એ તમે વ્યવસ્થિત રીતે જોવો વિદ્યાર્થી મિત્રો, તો તમને બધું ક્લિયર જે છે એ થઈ જ જવાનું છે। હવે આ ચેપ્ટરમાં ઘણા બધા પાઠ બનશે, એટલે કે આના ઘણા બધા વિડીયો લેક્ચર્સ બનશે, કેમ કે આને ડિટેલમાં ભણવાનું છે। અને પ્લસ એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે 9મા ધોરણના વર્તુળના ચેપ્ટર કરતાં 10માનું ચેપ્ટર સહેલા છે વર્તુળનું, કેમ કે એની અંદર એક તો બે સ્વાધ્યાય આવે છે પહેલું, અને બીજી વસ્તુ કે એની અંદર જે છે આપણને જે છે દાખલાઓ જે છે ઓછા પ્રમાણમાં છે, અને પ્રમેય પણ બે જ છે અને 3 રાઇડર છે। એટલે આના કરતાં તો આપણને ત્યાં ઘણું બધું ઓછું છે। અહીંયા 10.5 સ્વાધ્યાય છે, એટલે 5 સ્વાધ્યાય છે, પછી 4 પ્રમેય છે। એટલે 10મા ધોરણ કરતાં આ થોડુંક અઘરું છે આપણને 9માનું, અને 9માનો બેઝ હશે એટલે 10મું તો એની કરતાં સહેલું જ લાગવાનું છે। તો હવે હું આજના વિડીયોની વાત કરું તો આજે આપણે જે છે એ બે પ્રમેય જે છે, એક આખો પ્રમેય, આ બે વિધાન અને 10.3 સ્વાધ્યાય જે છે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સોલ્વ કરવાના છીએ। તો હું જે છે પહેલાં એક પ્રમેયની શરૂઆત કરું, જે છે પ્રમેય 10.3। તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 10.3 જે છે ને એની અંદર ફક્ત આપણે વિધાન સમજવાનું છે, એની સાબિતી નથી આપવાની। 10.4ની સાબિતી આપવાની છે, આની પછીનો આપણો ટોપિક છે, પણ 10.3ની સાબિતી નથી આપવાની, આપણે ફક્ત એનું વિધાન સમજવાનું છે। તો હવે હું શરૂઆત કરું તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા પરનો લંબ જીવાને દુભાગે છે। દુભાગે એટલે દુ એટલે બે ભાગ કરે છે। હવે આ વિધાન એવું કહેવા માંગે છે, હું તમને આકૃતિમાં સમજાવું કે આ એક જીવા છે AB અને O કેન્દ્રવાળો વર્તુળ। હવે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા પરનો લંબ જીવાને દુભાગે છે। એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી હું અહીંયા એક લંબ એટલે કે જે છે એ આપણે રેખાનું પસાર કરીએ આપણે આવી રીતે, તો જે છે ને અહીંયા લંબ થાય, લંબ એટલે M નામ આપું, અહીંયા હું નામ આપું M। હવે અહીંયા લંબ હોય, લંબ એટલે જે છે ને સ્ટેટ 90 અંશનો ખૂણો, તમે 90નો ખૂણો જોયો છે। તો લંબ એટલે જે છે એ સીધું આપણને રેખા ઉપર પડે એટલે 90 અંશનો ખૂણો બનાવે, એને લંબ કહેવાય। એટલે જે છે 90 અંશનો અહીંયા ખૂણા બને છે। તો હવે આ 90 અંશનો લંબ જે થાય છે, તો આ જીવાને જે છે ને દુભાગે છે, દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે, એટલે કે AM બરાબર MB થાય, AM બરાબર MB એટલે કે બે સરખા ભાગ થઈ જાય। દુભાગે છે એટલે દુભાગે એટલે બે જે છે એ ભાગ કરી નાખે છે। દુભાગે એવું શબ્દ તમને આગળના ચેપ્ટરમાં આવ્યું હતું ચતુષ્કોણમાં, કે સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે। તો કાટખૂણે દુભાગે એટલે કાટખૂણા બનતા હતા અને બે સરખા ભાગ પડતા હતા। આની અંદર તો ખાલી જે છે એ આપણે દુભાગે એવું જ લખવાનું છે। તો આ વિધાનને આધારે મેં જે તમને આટલું જે છે સમજાયું કે ભાઈ કા જે છે એ જીવાને ઉપર જે છે એ લંબ થાય તો એના બે સરખા ભાગ, લંબ એટલે જો સીધી દિશામાં આવવાનું છે, સિમ્પલ સમજાવું કે ભાઈ અહીંયા જે આવવાનું છે સીધું આવવાનું છે લંબ। હવે સીધું આવે એટલે સીધા બે જે છે ફાળિયા થઈ જાય, એટલે કે બે સરખા ભાગ થઈ જાય। તો આ વિધાન છે।
અને એના આધારે મેં તમને આની વિશેની થોડીક માહિતી આપી. હવે આપણે જે છે ને આપણા પાઠ્યપુસ્તકને આધારે આનું પ્રતીક વિધાન સાબિત કરવાનું છે. જો જે છે જીવા દુભાગે તો આ જે છે કેન્દ્ર આગળ લંબ હોય છે એવું એનું પ્રતીક વિધાન છે, જે આપણે આપણો નેક્સ્ટ ટોપિક છે એના વિશેની વાત કરવાના છીએ. હવે આની અંદર બસ એટલું જ છે વિદ્યાર્થી મિત્રો, આપ જે છે વિધાન લખવાનું, તમને વિધાન જે છે એ આપણે લખવાનું, એટલે કે આપણને જે છે આ રેફરન્સ તરીકે લેવાનું છે. એટલે આપણે હવે જે 10.4 પ્રમેય જે સાબિત કરવાના છીએ ને એમાં જે છે આપણે આને રેફરન્સ લેવાનો છે, કે આના આધારે જે છે એ આપણને એક લાઇનમાં ઉપયોગી થશે. પ્રમેય 10.4 સાબિત કરશો. તો આ જે છે વિધાન છે. હવે હું નેક્સ્ટ જે છે એ 10.4 પ્રમેય છે એની રકમ લખીને તમને એ સમજાવું કે કેવી રીતે જે છે એની સાબિતી આપણને આપવાની છે. હવે જે છે આપણે આ પ્રમેય જે છે એ સાબિત કરીએ તો આની અંદર જે છે આપણને એક વિધાન આપ્યું કે ભાઈ 10.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે, એવું આપણે સાબિત કરીને દેવાનું છે. તો હવે હું શરૂઆત કરું. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જે છે ને હું એક વર્તુળ દોરું ઓ કેન્દ્રવાળું. હવે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા AB દોરું અને જે છે એ આપણે આ ઓ કેન્દ્રવાળા વર્તુળમાં આ જીવા જે છે એને એક બાજુથી દુભાગે એટલે અહીંયા જે છે આ એમ લખું તો આ જે દુભાગે એટલે જે છે બે ભાગ કરશે. હવે હું પક્ષ જે છે આની અંદર લખું. આ જે છે આપણે આવી રીતે તમે લખ્યું છે બરાબર, તો એના તમારે જુદી રીતે ટેક્સ્ટ બુકની રીતે લખવું હોય તો પણ તમે લખી શકશો. ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ત્રિજ્યા R અને AB જીવા છે, રેખાખંડ AB જીવા છે અને જે છે એના ઉપર લંબ છે એટલે AM બરાબર MB દુભાગે. અહીંયા છે જે છે એ રેખા જીવાને દુભાગે છે. હવે સાધ્ય તો સાધ્યમાં લંબ એટલે 90 ખૂણા બનાવે, એટલે જે છે આપણે લખી નાખીએ કે ભાઈ OMA અને OMB એ બે 90 ખૂણા હશે. બે કેવા હશે? 90 લંબ એટલે 90 ખૂણા. તો આ પક્ષ અને સાધ્ય મેં જે છે એ આ આકૃતિને આધારે લખી નાખ્યા. હવે હું જે છે એ સાબિતી સ્ટાર્ટ કરું. તો સાબિતીની અંદર પહેલાં હું લખીશ કે જે છે AO અને OB જે છે એ જોડો દોર્યું, રેખાખંડ OA અને OB દોર્યું. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ને બે ત્રિકોણ થઈ જાય છે. પહેલો ત્રિકોણ જે છે ને OMA, પછી બીજો જે ત્રિકોણ છે ને એ OMB. આ બે ત્રિકોણ જે છે એ બની જાય છે. હવે આ બે ત્રિકોણ બને છે તો એના આધારે જે છે હું લખું. હવે જો પહેલી વસ્તુ કે ભાઈ AM અને MB એ બે સરખા છે, AM અને MB એ બે સરખા છે, એ પક્ષ છે. અધરવાઇઝ જે છે એ આપણને પ્રમેય 10.3 કીધું હતું કે દુભાગ એટલે બે સરખા ભાગ કરે, એટલે AM અને MB સરખા છે, એટલે કે આ બે સરખા છે. પછી જો આ OA અને આ OB, આ OA અને આ OB આ બે સરખા છે. આ OA અને આ OB આ બે કેવા છે? સરખા છે. તો સરખા એટલે શું લેવા? સમજાવું કેવી રીતે સરખા. તો કે આ બે ત્રિજ્યા છે, આને ત્રિજ્યા કહેવાય અને આને ત્રિજ્યા કહેવાય. તેથી OA અને OB જે છે એ સરખા છે.
કયા કારણથી? તો કે ત્રિજ્યા હોવાને કારણે. હવે જો OM અને OM બેયમાં OM આવે છે. આમાં OM 5 હોય તો અહીંયા 5 જ હોય, કાંઈ નવીન ન હોય, બેયમાં સમાન જ હોય. તો જો OM ઇઝ ઇક્વલ ટુ OM સામાન્ય રેખાખંડ. સામાન્ય રેખાખંડ એટલે કે બેયમાં સમાન છે એટલે એને સામાન્ય રેખાખંડ કહેવાય. તો AM બરાબર MB, OA બરાબર OB ને OM એટલે જો ત્રણેય બાજુઓ સામસામેની સરખી છે. હવે સરખી બાજુ એટલે કઈ શરત લાગુ પડે? તો કે શરત જે છે એ આપણને લાગુ પડશે બાજુ 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 શરત મુજબ આ બે ત્રિકોણ જે છે OMA અને જે છે OMB આ બે સમાન છે, એકરૂપ છે. હવે અત્યારે તો આપણને આ બે એકરૂપ મળ્યા છે. અત્યારે આપણને આ બે ત્રિકોણ જે છે એ આપણને એકરૂપ છે એવું મળ્યું છે. પણ આપણો પ્રશ્ન એવો છે કે એ બી 90 અંશના ખૂણા હશે. આ બે જે છે એ 90 અંશના ખૂણા છે ને એવું આપણે જે છે એને સાબિત કરીને દેવાનું છે. તો હવે આપણે એ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ AB અને અહીંયા OM, હવે આ જે છે ને એ રેખિક જોડના ખૂણા બને. રેખિક જોડના ખૂણા એટલે OMB વત્તા OMA આ બે 180 હોય. રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. હવે આ બે કેવા હશે? સરખા છે, કેમ કે આ જે ત્રિકોણ જે છે એ એકરૂપ છે. એકરૂપ ત્રિકોણના ખૂણા સામસામેના કેવા હોય? સરખા હોય. તો આ બે સરખા, 180 ના બે ભાગ પાડો તો 180 ના બે ભાગ સરખા થઈ જાય. કેટલા? 90. તો આ બે ભાગ જે છે એ 90 ના હશે. તો આ પ્રમેય જે છે એ સાબિત થઈ ગયો. અહીંયા કાઉન્સમાં લખવાનું કે ભાઈ રેખિક જોડના ખૂણા, કાઉન્સમાં આપણે લખશું કે ભાઈ આ જે છે એ રેખિક જોડના ખૂણા હોવાથી જે છે એ બેનો સરવાળો 180 અંશ થાય અને આ બે ત્રિકોણ જે છે એ એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણ બા શરત મુજબ હોવાથી જે છે બે ત્રિકોણ જે છે એ બેના ખૂણાઓ જે છે એ સરખા હશે સામસામેના. તો એના ખૂણા સરખા હોય તો બે ભાગ કરો 180ના, તો 180ના બે ભાગ કરીએ તો 90 થઈ જાય. એટલે તમારો જે ક્વેશ્ચન સાધ્ય હતો એ આપણને સાબિત થઈ જાય અને આપણને 4 માર્ક્સની અંદર પૂછાય. તો જો આની અંદર કોઈ વસ્તુ આ 4-5 સ્ટેપમાં આપણને 4 માર્ક મળે તો કે 3, 4, 5, 6, 7, 8 એટલે આ સ્ટેપ તો તમારી પાસે હોય જ તે. ખાલી આ 5 સ્ટેપ જે છે એના આપણને 4 માર્ક મળે. હવે એ 5 સ્ટેપ પાછા સહેલા છે એટલે એમાંય આપણને કાંઈ અઘરું ન આવે. એટલે પ્રમેય જે છે એ તમે ખાલી કન્સેપ્ટ યાદ રાખો એટલે તમને આખો પ્રમેય જે છે એ આવડી જાય અને જે છે એ તમને એના પૂરેપૂરા માર્ક જે છે એ તમે કવર કરી શકો, 4 માર્ક. ને ક્યારેક એવું પણ બની શકશે કે આ પ્રમેયો જે છે નાના પ્રમેયો, આની હજી એક આની અંદર મોટા પ્રમેયો આવવાના છે, પણ જે નાના પ્રમેયો છે એ તમને 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે એવું પણ બને છે. તો હવે આ પ્રમેય જે છે તમે જોઈ લેજો એકવાર કે ભાઈ આ પક્ષ આપેલું હતું, આ બે ત્રિકોણ મેં દોરીને તમને દેખાડ્યા, રેખિક જોડના ખૂણા જે છે મેં તમને અલગ પાડીને જે છે એ દેખાડ્યો. તો આવી રીતે જે છે આખો પ્રમેયનો તમે સ્ક્રીનશોટ લઈ લો જે તમને 4 માર્કની અંદર તમે લખી શકો. હવે આપણે આની પછીનું પ્રમેય 10.5નું એક વિધાન આપેલું છે, એ વિધાનને આપણે સમજીએ. એની અંદર સાબિતી આપણે આપવાની નથી. તો એ વિધાન 10.5નો પ્રમેય હું લખીને તમને સમજાવું કે એની અંદર જે છે એ આપણને શું કહેવા માંગે છે. તો એ આપણે હમણાં આ ભૂસીને એને આપણે જોઈએ કે એ આપણને વિધાન શું કહે છે. તો વિધાન છે આપેલા 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે. એટલે કે 3 બિંદુઓ જે હોય ને, 3 બિંદુઓ એમાંથી તમે એક સાથે જે તમારે વર્તુળ પસાર કરવાનું હોય ને તો એ તમે એક જ કરી શકો. અને આ જે વાત કરે છે ને વિદ્યાર્થી મિત્રો, આ વાત કરે છે ત્રિકોણ અંગેની. આ જે આખી વાત કરે છે એ ત્રિકોણ અંગેની વાત કરે છે. હવે
જે ત્રિકોણ હોય ને ત્રિકોણ એ 3 અસમરેખ બિંદુઓ દ્વારા જે 3માંથી જે છે એ 2 જ સમરેખ હોય, 3 સમરેખ ન હોઈ શકે એવા બિંદુઓ દ્વારા જે આકૃતિ બને ને ત્રિકોણ કહીએ છીએ. એટલે કે જો આવી રીતે આ A, આ B અને આ C. હવે આવી રીતે જે છે હું એક ત્રિકોણ દોરું. હવે આ ત્રિકોણમાંથી આપણે 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર કરી શકીએ. આમાંથી જે છે એ આપણે એક જ વર્તુળ જે છે એ પસાર કરી શકીએ. બીજું વર્તુળ તમે આમાં કોઈ કાળે પસાર કરી શકો નહીં. તો આ વિધાન આપણને સમજાવે છે કે 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ જે છે એ પસાર કરી શકાય છે. તો આ એનું વિધાન છે એના આધારે. હવે આ જે આકૃતિ બની ને આ જે છે એ બન્યું એ પરિવૃત્ત છે. પરિવૃત્તની આકૃતિ બની. પરિવૃત્ત એટલે વર્તુળની અંદર કોઈ ત્રિકોણ સમાયેલો હોય એવી આકૃતિ બને અને પરિવૃત્તની આકૃતિ કહેવાય. અને આના આ જે આ વર્તુળ છે તમે જે છે આને જોડો, આ પરિત્રિજ્યા કહેવાય. આ તમે જોડો ને આ બધી ત્રિજ્યા આવશે પણ આને પરિત્રિજ્યા કહેવાય. હવે આ જે કેન્દ્ર હોય ને આ જે તમે દોરી એને કહેવાશે પરિત્રિજ્યા. અને આ જે કેન્દ્ર છે ને એ કેન્દ્રને કહેવાય પરિકેન્દ્ર. આ બધી આપણને અહીંયા અંદર થોડીક ડિટેલિંગમાં એની માહિતી આપેલી છે જેથી હું તમને આપતો જાઉં, જેથી આગળ ભવિષ્યમાં જો 10મામાં કન્સેપ્ટ નથી આવતો પણ આગળ તમે 11-12 સાયન્સમાં જે છે આનો કન્સેપ્ટ આવે અથવા તો તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે છે આ કન્સેપ્ટ આવી શકે. ત્યાં તમને ખબર જ ન હોય કે પરિવૃત્ત એટલે શું, તો જે છે એ તમે 9મું ભણ્યા જ નથી એમ ગણાય. એટલે જે છે હું તમને આની અંદર જો કન્સેપ્ટ જે છે ઉપયોગી હોય એ બધું હું તમને સાથે સાથે સમજાવતો જાઉં છું. તો 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થઈ શકે. હવે આ તમને ખાલી જગ્યા તરીકે પૂછાય, MCQ તરીકે પૂછાય, બે રીતે પૂછાઈ શકે. તો તમને સવાલ કે ભાઈ 3 અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે. હવે ખાલી જગ્યા કાં તો 4 ઓપ્શન આપી દે 1, 2, 3 અનંત, કાં તો આપણને જે છે વિધાન પૂછે ખરા ખોટામાં કે 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે. વિધાન સત્ય છે કે અસત્ય, એટલે સત્ય. એટલે આ વિધાનો જે છે ને વિધાનો તમને યાદ શું લેવા રાખવાનું કહું છું કે ભાઈ જે છે આ આપણને MCQમાં ખરા ખોટામાં ગમે ત્યારે આ વિધાનો આવશે. એટલે આ વિધાનો જેમાં સાબિતી નથી આવતી એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે, કેમ કે આપણને આ MCQ VSQ ખાલી જગ્યામાં ઉપયોગી થશે. તો આનું હું તમને એકવાર ફરીથી કરી દઉં રિવિઝન કે ભાઈ વર્તુળ જે છે એક ત્રિકોણની ફરતે તમે એક વર્તુળ દોરો, બરાબર, તો જે છે એ આપણને પરિવૃત્તની આકૃતિ બને. આ જે આકૃતિ બની એ પરિવૃત્તની આકૃતિ છે. એની જે ત્રિજ્યા હોય એને પરિત્રિજ્યા કહેવાય અને એના જે ત્રિજ્યાઓને જોડવાથી જે કેન્દ્ર બને છે એને પરિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 સવાલ આ 3 આની અંદરના મુદ્દા છે પરિત્રિજ્યા અને પરિકેન્દ્ર. હવે આપણે આના પછીના આગળના ટોપિક તરફ જઈએ કે એને કેવી રીતે આપણે સોલ્યુશન મેળવશું. તો આ આપણે આની પછીનો ટોપિક જે છે એ જોઈએ. હવે આપણે સ્વાધ્યાય 10.3માં જોઈએ. તો સ્વાધ્યાય 10.3માં 3 પ્રશ્ન છે જેમાં આપણે પહેલા અને બીજાનું સોલ્યુશન મેળવવાનું છે અને બાકીનાનું જે છે એ આપણે ત્રીજો જે સવાલ છે એ આપણે માટે સાબિત કરવાનો છે. એનું આપણે ખાલી થોડીક સમજણ મેળવી નાખશું. હવે આપણી માટે સવાલ કે વર્તુળની જુદી જુદી જોડ દોરો અને પ્રત્યેક જોડમાં કેટલા બિંદુઓ છેદે છે તે જણાવો. વર્તુળની પ્રત્યેક જે છે જુદી જુદી જોડ જોડો અને કેટલા બિંદુઓમાં છેદે છે તે જણાવો. તો જો હું 3 જે છે ને એ વર્તુળ દોરુંશ. પહેલાં 3 ટાઈપની જોડ દોરુંશ. જોડ એટલે 2 વર્તુળ. હવે આ 2 વર્તુળ કેટલા બિંદુમાં છેદે છે તો કે એક પણ નહીં. આ આકૃતિ નંબર 1. પછી
બીજી આકૃતિ દોરો. આ બે વર્તુળ કેટલા બિંદુમાં છે? એક બિંદુમાં. અને ત્રીજી આકૃતિ દોરો. તો આ કેટલા બિંદુમાં છે? 2. હવે આનાથી વધુ ન થઈ શકે, એટલે મહત્તમ બિંદુ બે વર્તુળો મહત્તમ 2 બિંદુમાં જે છે એ સ્પર્શી શકે, એનાથી વધારે ન આવે. કેમ કે જે છે આની લિમિટેશન આવી ગઈ. હવે તમે કેવી આકૃતિ દોરો કે 3માં સ્પર્શે કે 4માં સ્પર્શે, તેવું શક્ય નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે જે છે ને વ્યવસ્થિત આકૃતિ તમે દોરી નાખી અને આકૃતિ નંબર આપી દેવાના. આકૃતિ નંબર 2 અને આકૃતિ નંબર 3. હવે આપણે જે છે એના વ્યવસ્થિત રીતે આપણે એને લખી નાખશું. હવે કેવી રીતે લખી જુઓ તમે. જે છે આકૃતિ નંબર અને સ્પર્શ બિંદુ. તો પહેલી આકૃતિમાં 0 0 લખી શકો, બીજી આકૃતિમાં 1 અને ત્રીજી આકૃતિમાં 2. એટલે આવી રીતે આપણે એનો આન્સર જે છે એ તૈયાર કરીને એને લખી દેવાનો. અને આપણને જે 2-3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય, આમ તો 2 જ માર્કની અંદર આપણને એક્ઝામની અંદર પૂછાય, તો આવી રીતે જે છે ને વ્યવસ્થિત બનાવીને તમે લખીને આપી દો, એટલે તમને 2માંથી 2 પૂરા માર્ક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 1 થયો. હવે હું આને ઇરેઝ કરીને પ્રશ્ન નંબર 2, જે થોડોક અલગ ટાઈપનો છે, જેની અંદર તમારે પરિકલ જોશે, પરિકલ અને પેન્સિલ, બરાબર, એના આધારે જે છે એ તમારે એ બીજો જે છે પ્રશ્નનો જવાબ મળશે. તો હું આને ઇરેઝ કરીને બીજા પ્રશ્નનો તમને જે છે એ આન્સર જે છે હું તમને લખાવું, બીજા પ્રશ્નનો જવાબ કેવી રીતે થશે. પરિકલ અને ફૂટપટ્ટી લઈ લેજો. હાલો, હવે ક્વેશ્ચન છે, ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, તો તેના કેન્દ્રની શોધ કરો. તો આપણે વિદ્યાર્થી મિત્રો પરિકલ જે છે, આપણે રચના ચેપ્ટરની અંદર જેમ પરિકલનો ઉપયોગ કરતા હતા, એમાં આ સવાલમાં પણ તમને જે છે પરિકલનો ઉપયોગ કરવાનો છે. એટલે કે એ જો તમને શું કહેવા માંગે છે કે તમને આવી રીતે જે છે એ વર્તુળ આપેલું હોય. હવે તમે કહો કે સાહેબ અમારે તો વર્તુળ દોરવું પડે ને, તો એ વર્તુળ દોરો, તમે કેટલા સેન્ટીમીટરનું દોરો, તો તમારે જેટલા સેન્ટીમીટરનું દોરવું હોય દોરી શકો. એનું કેન્દ્ર જે છે તમારે નહીં દર્શાવવાનું. કાં તો તમારે શું કરવાનું, જો આનો સિમ્પલ લોજિક સમજાવું તો એક બંગડી લેવાની, એ બંગડીનું જે છે આખું સર્કલ દોરી નાખવાનું. પછી આપણે જે છે એના કેન્દ્રની વાત કરશું. હવે આપણે એનું કેન્દ્ર મેળવવાનું છે. કેન્દ્ર કેવી રીતે, જો હવે આના 2 ભાગમાં જે છે ને આપણે જુદા જુદી જીવાઓ દોરશું. એટલે કે હું જો પહેલાં જે છે ને અહીંયા આમ દોરું, AB, જો આમ સીધી નથી દોરતો, આમ આવી રીતે ક્રોસમાં દોરું AB. પછી તો બીજી જે છે ને એની જેમ જ નહીં દોરવાની, આમ એને થોડીક ક્રોસમાં અલગ રીતે દોરવાની. આ CD આ મેં આમ દોરી છે, તો મેં આ સીધી દોરીશ. હવે આ 2 કેટલાની દોરવાની, તો એ તમારી મરજી, તમારે જેટલાની દોરવાની હોય. હવે મેં જે છે ને આ 2 જે છે 4-4ની દોરીશ. હવે 4ના અડધા જે છે ને એ 2 થાય, 4ના અડધા 2 થાય. તો આપણે જે છે એ 2નું માપ લઈ, 4ના અડધા 2, 2થી વધારે આપણે દ્વિભાજક રચવાનો. દ્વિભાજક એટલે મેં તમને પહેલાં વાત કરેલી છે. એટલે 2થી વધારે માપ લઈ, એટલે કે 3નું માપ લઈ, એક ચાપ A થી, એક ચાપ ઉપર ને એક ચાપ નીચે, અને એક ચાપ B થી ઉપર અને નીચે. ફરીથી આ 4 છે એના અડધાથી વધારે માપ, એટલે 4ના અડધા 2 થી વધારે 3. A થી એક ચાપ ઉપર, એક ચાપ નીચે. B થી એક ચાપ ઉપર, એક ચાપ નીચે. અને આપણે આ 2 ચાપને છેદે એવી રીતે એક જે છે એ રેખા પસાર કરી દેવાની. એટલે આ પહેલું કામ કમ્પ્લીટ. હવે બીજું સેમ ઇટ ઇઝ આમાં કરવાનું, સીડીમાં. તો સીડીની અંદર જે છે CD 4 સેન્ટીમીટરનું મેં દોર્યું છે. 4ના અડધા થાય 2, એનાથી એક વધારે માપ લઈ પરિકલ 3 સેન્ટીમીટર ખોલીને એક ચાપ ઉપર, એક ચાપ નીચે, એક ચાપ ઉપર, એક ચાપ નીચે. આમાંથી તમે જે રેખા પસાર કરશો
એ જે છે આ પહેલી રેખાને જે છે એ અહીંયા છેદે, આ જે બે રેખાઓ જ્યાં છેદશે ને, આ બે રેખાઓ જ્યાં છેદશે ત્યાં જે છે એ તમને વર્તુળનું કેન્દ્ર મળશે. ત્યાં તમને જે છે એ વર્તુળનું કેન્દ્ર જે છે એ મળી જશે. તો આવી રીતે જે છે આપણે વર્તુળ આપેલું હોય એનું કેન્દ્ર શોધવાનું કીધું હોય તો આવી રીતે જે છે એ આપણે કેન્દ્ર શોધી શકીએ. આવી તમને આ આટલા સ્ટેપ જે છે ને એનાથી આગળના સ્ટેપ તમને ધોરણ 10માં આવવાના છે. આ સ્ટેપ તો તમારે આવવાનું જ છે. ધોરણ 10માં આપણી પાસે 11.2માં 5મી રચના છે. હવે આ તો ત્યાં આવવાનું જ છે, પછી ત્યાંથી એક સ્ટેપ આગળ ત્યાં એની અંદર આવવાનું. એટલે આ અહીંથી તમે શીખી ગયા છો એટલે ત્યાં તમને જે છે તમારા કોઈ બી ટીચર્સ જે છે તમને શીખવાડે તો તમને આટલું આવડવું જોઈએ, જેથી તમે રચના તમે 9મું ધોરણ ભણીને આવ્યા છો એવું લાગે. હવે ફરીથી એકવાર સમજાવી દો વિદ્યાર્થી મિત્રો, ગમે એટલા માપનું વર્તુળ દોરી નાખવાનું, બને તો 4 સેન્ટીમીટરનું દોરજો કાં તો બંગડીની મદદથી દોરજો. કેન્દ્ર જે છે ને પહેલાં આવી રીતે દોરો, બે સિદ્ધાંતમાં નહીં દોરવાનું. આમ સીધી દોરી તો આવી રીતે એ બી આમ ક્રોસમાં પહેલી, પછી બીજી સીધી, પછી બેયનો દ્વિભાજક લેવાનો અને બેયનો દ્વિભાજક જ્યાં છેદે ત્યાં તમારે ઓ નામ આપી દેવાનું અને તમારી જે છે રચના આ જે આકૃતિ જે છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી હું તમને ત્રીજા પ્રશ્નની વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો. જો બે વર્તુળ એકબીજાને બે બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર અને સામાન્ય જીવાને લંબ દ્વિભાજક પર છે. તો આ સાબિત કરવાનો પ્રશ્ન છે, જે આપણે રાઇડર્સ ગણીએ છીએ, જે આપણે ઉપયોગમાં જે ગણતરીમાં આપણે જે છે ધ્યાનમાં લેતા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે 3 પ્રમેય, એમાંથી 2 પ્રમેય જે છે એના ફક્ત વિધાન અને ત્રીજા એક પ્રમેય જે છે 10.4 એની આપણે સાબિતી. તો આટલો અભ્યાસ જે છે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર કર્યો. અને 10.1માં પ્રશ્ન નંબર 10.3માં પ્રશ્ન નંબર 1 અને 2. તો આ આપણે આજના વિડીયો લેક્ચરની અંદર એટલાનો અભ્યાસ કર્યો. તમારે પ્રેક્ટિસમાં જે છે એ પ્રમેય લખવાનો અને આ પહેલો અને બીજો પ્રશ્ન, અને મેં તમને જે પરિકેન્દ્ર અને પરિવૃત્તની વાત કરી એ વિધાન લખીને એની નીચે એ આકૃતિ દોરીને તમારે આખું એ જે છે ડિટેલિંગ લખી નાખવાનું. આને પરિવૃત્ત કહેવાય, એને પરિકેન્દ્ર કહેવાય અને આને પરિત્રિજ્યા કહેવાય, જેથી આવનારા ધોરણોમાં તમને જે છે એ કન્ફ્યુઝન ન રહે. તો આજે આપણે એટલું તમારે પ્રેક્ટિસ જે છે એ કરવાની છે, મેં તમને વાત કરી દીધી. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે જે છે આની પછીના જે સવાલો છે તેના વિશેની આપણે વાત કરશું. એટલે કે પ્રમેય 10.5 એનો આગળના જે પ્રમેયો છે એના વિશેની આપણે વાત કરશું, કે એના ત્રિકોણ જે કેવી રીતે ખૂણાઓ ડબલ બમણા થાય એ જોશું. અને સ્વાધ્યાય 10.4 પણ સાથે સાથે આગળ વધારશું. આપણે અહીંયા જે છે આની સાથે સ્વાધ્યાય 10.1, 10.2 અને 10.3 અને જે છે એ 5 પ્રમેયો અહીંયા સુધી આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે પાર્ટ 3માં. હવે પાર્ટ 4માં આનાથી આગળના સ્ટેપની વાત કરશું. તો આજે એટલું જ તે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.